આજે વાત કરીશું હરિયાણાની માસૂમ છોકરી નિકી યાદવની. જાણીશું કેવી રીતે નિકી યાદવની તેના પ્રેમી સાહિલ ગેહલોતે હત્યા કરીને તેની લાશને ફ્રીજમાં છુપાવી દીધી. નિકી યાદવનો જન્મ હરિયાણામાં થયો હતો. નિકીના પિતા હરિયાણામાં મોટર રિપેરિંગનું કામ કરતા હતા. નિકી હરિયાણામાં ભણ્યા પછી આગળનું ભણવા માટે દિલ્હી જાય છે. દિલ્હીમાં નિકી યાદવ મેડિકલનું ભણતી હોય છે. તેના માટે તેણે એક મોટા કોચિંગ સેન્ટરમાં એડમિશન કરાવ્યું હતું. જે કોચિંગ સેન્ટરમાં નિકી જતી હતી તેમાં સાહિલ ગેહલોત નામનો છોકરો પણ આવતો હતો. તે બંને એક જ બસથી જતા હતા અને બસમાં રોજ બંનેની મુલાકાત થતી હતી. સાહિલ દિલ્હીનો રહેવાસી હતો. નિકી અને સાહિલ વચ્ચે વાતચીત થાય છે અને બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. પરંતુ પછી 2020માં કોરોના વાયરસના લીધે બંને પોતપોતાના ઘરે જાય છે. પછી લોકડાઉન ખુલતાની સાથે બંને પાછા મળે છે. સમયની સાથે બંને વચ્ચે પ્રેમ વધતો જાય છે. બંને પોતપોતાના વિષયમાં નાપાસ થઈ જાય છે. નાપાસ થયા પછી બંને એક જ કોલેજમાં એડમિશન લેવાનું નક્કી કરે છે. બંને તેમનું ભણવાનું ચાલુ રાખે છે અને તેમનો સંબંધ પણ સમય સાથે વધારે મજબૂત થતો જાય છે. દરેક કપલની જેમ નિકી અને સાહિલ વચ્ચે પણ ઝઘડા થતા રહે છે. પરંતુ છતાં આ બંને તેમનો પ્રેમ ઓછો નથી થવા દેતા. નિકી માટે સાહિલ જ પૂરી દુનિયા બની ગયો હતો. પરંતુ સાહિલના દિલમાં પણ સેમ ફિલિંગ હતી. જવાબ છે ના. અને તારીખ આવે છે 11 ફેબ્રુઆરી 2023. નિકીના પિતા નિકીને ફોન કરે છે પરંતુ નિકીનો ફોન સ્વિચ ઓફ આવે છે. પછી નિકીની સાથે રહેતી નિકીની નાની બહેનને ફોન કરે છે, પૂછે છે તો તે કહે છે કે નિકી ગોવા ફરવા ગઈ છે. પરંતુ નિકી સાથે વાત ન થવાના કારણે નિકીના પિતા નિકીના દોસ્તને ફોન કરે છે. પરંતુ કોઈની પાસે નિકીની જાણકારી ન હતી. એક દોસ્ત પાસેથી જાણકારી મળે છે કે તેણે નિકીને છેલ્લી વાર સાહિલ સાથે જોઈ હતી. પછી નિકીના પિતા સાહિલનો સંપર્ક કરે છે પરંતુ સાહિલ જવાબમાં કહે છે કે તે નિકી વિશે તેને ખબર નથી કે તે ક્યાં છે. સાહિલ કહે છે હું તો મારા લગ્નની તૈયારીમાં બીજી છું. નિકી ક્યાંક ફરવા ગઈ હશે. પછી આગલા દિવસે 12 ફેબ્રુઆરી 2023ના રોજ નિકીના પિતા સાહિલના પિતાને ફોન કરે છે પરંતુ સાહિલના પિતા પણ કહે છે કે નિકી વિશે કંઈ જાણતા નથી. નિકીની ચિંતામાં નિકીના પિતા તેને શોધી રહ્યા હતા. એટલામાં દિલ્હી પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે અને ફોન કરનાર વ્યક્તિ કહે છે નજફગઢના ઢાબામાં ફ્રીજની અંદર એક છોકરીની લાશ છુપાવેલી છે. પછી તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. ઢાબુ બહારથી બંધ હતું. ઢાબુ ખોલ્યા પછી ફ્રીજમાં જોયું તો સાચે જ ફ્રીજમાં એક લાશ છુપાવેલી હતી. આ લાશ બીજા કોઈની નહીં પરંતુ નિકી યાદવની જ હતી. હવે પોલીસ હરકતમાં આવે છે અને નિકીની સાથે રહેતી નિકીની નાની બહેન સાથે પૂછપરછ કરે છે. નિકીની નાની બહેન સાહિલનું નામ આપે છે. પછી પોલીસ સાહિલનો કોન્ટેક્ટ કરે છે પરંતુ સાહિલનો આવે છે. પછી પોલીસ સાહિલના ઘરે જાય છે પરંતુ ઘરે કોઈ નથી મળતું. પછી પાસેના ગામમાંથી સાહિલની ધરપકડ કરી લેવામાં આવે છે. લાશ મળ્યા પછી ખબર ફેલાઈ જાય છે કે એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરીને લાશ ફ્રીજમાં છુપાવી દીધી. પરંતુ પોલીસની પૂછપરછમાં તો કંઈક અલગ જ નીકળે છે. મીડિયામાં અત્યાર સુધી સાહિલ અને નિકીને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માનવામાં આવતા હતા. તે તો હકીકતમાં પતિ પત્ની હતા. જ્યારે 2020માં બંને એકબીજાને પ્રેમ કરતા હતા ત્યારે 1 ઓક્ટોબરના રોજ બંને લગ્ન કરી લે છે. આ વાતનો ખુલાસો ત્યારે થાય છે જ્યારે પોલીસ નિકીના રૂમની તલાશી લે છે. તેમાંથી લગ્નના ફોટા મળે છે. આ લગ્નની જાણકારી બંનેએ પોતપોતાના પરિવારથી છુપાવી હતી અને લગ્ન પછી હકીકતથી અજાણ્યા સાહિલના પરિવારવાળા તેને લગ્ન કરવાનું કહે છે. પરંતુ સાહિલ વારંવાર લગ્ન કરવાની ના પાડે છે અને પછી પરિવારવાળાએ વધારે દબાણ કર્યું. સાહિલ ખુલાસો કરે છે કે તેણે પહેલા જ નિકી યાદવ નામની છોકરી સાથે લગ્ન કરી લીધા છે. આ વાત જાણ્યા પછી સાહિલના પરિવારવાળા કહે છે કે જેટલું બને એટલું જલ્દી નિકીથી પીછો છોડાવો અને અમારી પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કરી લે. પછી 9 ફેબ્રુઆરી 2023ના રોજ પરિવારની પસંદગી કરેલી છોકરી સાથે સગાઈ થઈ જાય છે.
પછી રાત્રે 2 વાગે સાહિલ તેની પહેલી પત્ની નિક્કી યાદવના ઘરે જાય છે અને રાત્રે નિક્કી સાથે ગોવા ફરવા જવાનો પ્લાન બનાવે છે. પ્લાન બનાવ્યા પછી સવારમાં 7 વાગે બંને ગોવા જવા માટે રેલવે સ્ટેશન પહોંચી જાય છે. પરંતુ ઘણો સમય ત્યાં રોકાયા પછી પણ સાહિલની ટિકિટ કન્ફર્મ નથી થતી. પછી તરત જ તે બંને પ્લાન બદલી નાખે છે. બંને હિમાચલ જવાનો પ્લાન બનાવે છે અને બંને રેલવેમાં જવા માટે સ્ટેશન જાય છે. પરંતુ કંઈક કારણોસર આ પ્લાન પણ નિષ્ફળ જાય છે અને બંને ગાડીમાં જતા હતા અને નિક્કીને બહુ જ ગુસ્સો આવી જાય છે અને બંને વચ્ચે ઝઘડો થાય છે અને ઝઘડામાં સાહિલ ગુસ્સામાં આવીને ગાડીમાં પડેલા ચાર્જર કેબલથી નિક્કીનું ગળું દબાવી દે છે અને નિક્કીની હત્યા કરી દે છે. પછી સાહિલના પિતાનો ફોન આવે છે અને તેને ઘરે આવવાનું કહે છે, પરંતુ સાહિલ જણાવે છે કે તેણે અત્યારે જ નિક્કીની હત્યા કરી દીધી છે અને લાશ ગાડીમાં જ છે. પછી સાહિલના પિતા સાહિલને લાશ લઈને ઢાબા તરફ આવવાનું કહે છે અને સાહિલના પિતા તેમના સંબંધીઓ અને સાહિલના દોસ્તો સાથે 3 અલગ અલગ ગાડીમાં ઢાબાએ પહોંચે છે અને લાશને ઢાબાના ફ્રીજમાં છુપાવી દે છે. જ્યાં નિક્કીની લાશને છુપાવી હતી તે ખાઓ પીઓ ઢાબા સાહિલનું હતું. અત્યારે સાહિલના લગ્ન હોવાના કારણે તે બંધ હતું, એટલે લાશ વિશે કોઈને ખબર પણ ના પડી. અને પછી સાહિલ તેના મોબાઈલમાંથી નિક્કીની ચેટ અને કોલ હિસ્ટ્રી ડિલીટ કરે છે અને પછી બધા સાહિલના ઘરે જાય છે જ્યાં સાહિલના લગ્ન થવાના હતા. પછી સાહિલના બીજા લગ્ન પણ કરી લે છે અને પ્લાન હતો કે લગ્ન કર્યા બાદ નિક્કીની લાશને નદીમાં ફેંકી દેવાની. પરંતુ પોલીસને અજાણ્યા નંબર પરથી જે કોલ આવ્યો હતો તેના લીધે થઈને સાહિલની ધરપકડ કરવામાં આવે છે અને તેને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવે છે.